ગોંડલની અંદર પોપટ લાખા સોરઠિયાની જે હત્યા કરવામાં આવી અને એ પછી આખો મામલો જે વર્ષોથી ચાલ્યો આવે છે અને હવે એ જ બાબતે જ્યારે અનિરુદ્ધસિંહ જાડેજા છે એમને જ્યારે જુનાગઢ જેલની અંદર સરેન્ડર કરવાનું હતું, સમય આપવામાં આવ્યો હતો અને એ પછી સાંજના સમય દરમિયાન સમાચાર આવ્યા કે જ્યારે એમને સ્ટે આપવામાં આવ્યો છે સુપ્રીમ કોર્ટ દ્વારા અને એ પછી બીજે દિવસે એ પણ સમાચાર આવ્યા કે સુપ્રીમ કોર્ટે એવું કહ્યું છે કે એમને તાત્કાલિક આજના દિવસને લઈ અને હાજર થવા એ આપણે આખી એક ઘટના પણ જોઈ અને એ બાબતે જ્યારે આ બધું સામે આવ્યું એટલે કે અનિરુદ્ધસિંહ જાડેજા છે જુનાગઢ જેલની જગ્યા ઉપર ગોંડલ કોર્ટની અંદર તેઓ હાજર થયા એટલે કે પોતાને સરેન્ડર કર્યું, કારણ કે તેઓ જે અમિત ખૂંટ આત્મહત્યા કેસ છે તેમાં પણ ક્યાંક સંડોવાયેલા હોય તેવું નામ સામે આવ્યું હતું કે તેમના કારણે આ બધું થયું હતું। હવે આખી ઘટનાને લઈ ફરી એક વખત જે અનિરુદ્ધસિંહ જાડેજા છે એમને ગોંડલ કોર્ટની અંદર હાજર કરવામાં આવ્યા છે। હવે ચર્ચા એ કરીએ કે આ વખતે પોલીસ દ્વારા કેટલા દિવસના રિમાન્ડ માંગવામાં આવ્યા છે અને કોર્ટ દ્વારા કેટલા આપવામાં આવશે। નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ અને હું છું આપની સાથે રિદ્ધિ। પોપટ લાખા સોરઠિયા હત્યા કેસની અંદર જ્યારે અનિરુદ્ધસિંહ જાડેજા છે એમને જુનાગઢ જેલની અંદર સરેન્ડર કરવાનું હતું અને એ સમય પહેલા એમણે ગોંડલ કોર્ટની અંદર અમિત ખૂંટ જે આત્મહત્યાનો આખો કેસ આવ્યો હતો એ બાબતે એમણે સરેન્ડર કર્યું, પરંતુ અત્યારે સૂત્રો પાસેથી એક માહિતી એ પણ મળી રહી છે કે જુનાગઢથી વધુ એક વ્યક્તિની અટકાયત કરવામાં આવી છે। અનિરુદ્ધસિંહ જાડેજા છે એમની સાથે વધુ એક વ્યક્તિને ગોંડલ લઈ આવવામાં આવ્યા છે। અતાઉલ મણિયાર નામનો જે એક આ શખ્સ છે તેમને જુનાગઢથી ગોંડલ પોલીસ છે એ અત્યારે ગોંડલ લઈને આવી છે। આ કેસમાં તપાસ અર્થે હવે વધારે નવા ખુલાસા થઈ શકે એમ છે, કારણ કે ટૂંક સમયમાં અનિરુદ્ધસિંહ જાડેજા છે એમને ગોંડલ કોર્ટની અંદર રજૂ કરવામાં આવશે અને એમની સાથે જે અતાઉલ મણિયાર છે, જે સૂત્રો પાસેથી અમને માહિતી મળી છે કે અતાઉલ મણિયાર છે એમને પણ જુનાગઢથી અનિરુદ્ધસિંહ જાડેજાની સાથે ગોંડલ લઈને આવવામાં આવ્યા છે। આ સાથે આ બધાની પૂછપરછ કરવામાં આવશે કે આ જે આખો કેસ થયો તેમાં શું થયું છે। અનિરુદ્ધસિંહ જાડેજા અને રાજદીપસિંહ રીબડા કેટલા લાંબા સમયથી બને જે આ બાપ અને દીકરો છે ચર્ચામાં છે, કારણ કે અમિત ખૂંટ આત્મહત્યા થઈ અને એ પહેલા જ્યારે પોપટ લાખા સોરઠિયાની હત્યા કરવામાં આવી અને એ પછી જ્યારે એમને સરેન્ડર કરવાની વાત હતી ત્યારે તેમણે ફક્ત પોતાના વકીલ મારફતે પાસપોર્ટ જમા કરાવ્યો હતો, તેઓ ખુદ સામે નહોતા આવ્યા અને પછી હાઈકોર્ટ દ્વારા એક હુકમ કરવામાં આવ્યો કે જે અનિરુદ્ધસિંહ જાડેજા છે એમને જુનાગઢ જેલની અંદર સરેન્ડર કરવું જોઈએ અને તેમ છતાં પછી જ્યારે સુપ્રીમ કોર્ટનો એક ચુકાદો આવ્યો અને એમાં એવું સાંભળવામાં મળ્યું કે એમને અઠવાડિયાનો સ્ટે આપવામાં આવ્યો છે અને એ પછી બીજે દિવસે સમાચાર આવ્યા કે એમને તાત્કાલિક હાજર થવાનું છે, એટલે અનિરુદ્ધસિંહ જાડેજા છે જુનાગઢ જેલની જગ્યા ઉપર ગોંડલ કોર્ટમાં હાજર થયા અને એ પછી જે રીતે નિયમ પ્રમાણે ગોંડલ કોર્ટની અંદર એમને જ્યારે તેઓએ સરેન્ડર કર્યું ત્યારે સૌથી પહેલા જ્યારે એમને જુનાગઢ જેલ જવાનું હતું એટલે ગોંડલની જેટલી પણ પોલીસ છે એમને જુનાગઢ લઈ ગઈ, ત્યાં એમને સરેન્ડર કરાવડાવ્યું, એટલે પછી જે બધા નિયમ અનુસાર ફરી એક વખત એમને જાપ્તો મેળવવામાં આવ્યો ગોંડલ પોલીસ દ્વારા અને આજનો દિવસ એટલે કે આજના દિવસ દરમિયાન અનિરુદ્ધસિંહ જાડેજા છે એટલે હવે પોલીસ છે અમિત ખૂંટ મામલે બધું તપાસ કરશે, કારણ કે જ્યારે અમિત ખૂંટે આત્મહત્યા કરી ત્યારે તેમણે સુસાઇડ નોટ લખી હતી જેમાં અનિરુદ્ધસિંહ જાડેજા, રાજદીપસિંહ રીબડા અને જે બે સગીરા છે તે 4 વ્યક્તિનું નામ લખવામાં આવ્યું હતું। કહેવામાં આવ્યું હતું કે હની ટ્રેપમાં ફસાવાનો પ્રયત્ન કરવામાં આવ્યો છે અને આ બધી જ બાબતે હવે પૂછપરછ અનિરુદ્ધસિંહ જાડેજા છે તેમની કરવામાં આવશે, કારણ કે જે રાજદીપસિંહ રીબડા છે એ હજુ પણ પોલીસ પકડથી દૂર છે। આગોતરા જામીન મૂકવામાં આવ્યા હતા, એ પણ ફગાવવામાં આવ્યા હતા અને આખરે જ્યારે અનિરુદ્ધસિંહ જાડેજા પોલીસ જાપ્તામાં છે ત્યારે સવાલ એ થઈ રહ્યો છે કે પોલીસ પૂછપરછમાં હવે શું નવું સામે આવશે, કારણ કે સવાલ એ પણ થઈ રહ્યો છે કે કોર્ટ દ્વારા કેટલા દિવસના રિમાન્ડ આપવામાં આવે છે અને પોલીસ દ્વારા કેટલા દિવસના રિમાન્ડ માંગવામાં આવે છે। આ બંને વાત ઉપર અત્યારે સૌ કોઈની નજર છે, કારણ કે જેટલા દિવસના રિમાન્ડ માંગવામાં આવશે એટલા દિવસ પૂછપરછ છે તે કરવામાં આવશે। સાથે સાથે એ પણ ક્યાંક પૂછવામાં આવી શકે એમ છે કે રાજદીપસિંહ રીબડા ક્યાં છે, કારણ કે બંને બાપ અને દીકરો છે ફરાર હતા। આ જ કેસને લઈને કેટલા લાંબા સમયથી ચર્ચા થઈ રહી હતી કે જે આખરે બાપ અને દીકરો જો ઝડપાય તો ખબર પડે કે આખા કેસની અંદર કડી ક્યાં અત્યારે ખૂટી રહી છે, કારણ કે ઘણા બધા સીસીટીવી ઉપર સવાલ ઉભા થયા હતા કે ઘણા બધા સીસીટીવી ગાયબ હતા કે આમાં કોનો હાથ છે, કોના કારણે અમિત ખૂંટે આત્મહત્યા કરી છે અને જ્યારે આખો મામલો ત્યારે ચર્ચામાં છે ત્યારે એ પણ જોવાનું છે કે હવે જે ગોંડલ કોર્ટ છે એમના દ્વારા અનિરુદ્ધસિંહ જાડેજાને લઈ અને કેટલા દિવસના રિમાન્ડ આપવામાં આવે છે અને પોલીસ કેટલા માંગે છે। સતત તમને અપડેટ આપતા રહીશું। નમસ્કાર।